સુરત સહિત સમગ્ર રાજ્યમાં આજે મહેસૂલ તલાટીની મહત્વની પરીક્ષા યોજાઈ રહી છે। રાજ્યના કુલ 23 જિલ્લાઓમાં ફેલાયેલા 1384 પરીક્ષા કેન્દ્રો પર પેપરનું વિતરણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયું છે। બપોરે 2 થી 5 વાગ્યા સુધી ચાલનાર આ પરીક્ષા માટે જીએસએસબી દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે, જેથી પેપર લીક જેવી કોઈ ઘટના ન બને અને પરીક્ષાની પવિત્રતા અખંડિત રહે। તમામ કેન્દ્રો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે। આજે મહેસૂલ તલાટીની પરીક્ષા રાજ્યભરના 1384 કેન્દ્રો પર પરીક્ષા બપોરે 2 થી 5 વાગ્યા સુધી પેપર પરીક્ષાની પરીક્ષા માટે કડક નિરીક્ષણ કરવામાં આવ્યું છે। જીએસએસબીએ પેપર લીકથી બચવા માટે ચુસ્ત વ્યવસ્થા બંદોબસ્ત કરવામાં આવ્યો છે। પરીક્ષાની પારદર્શિતા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। તલાટીની પરીક્ષા છે આજે મહેસૂલ તલાટીની પરીક્ષા યોજાઈ છે, જેમાં 2 થી 5 વાગ્યા સુધીનું પેપર છે। ફેલાયેલા 1384 પરીક્ષા કેન્દ્રો સ્થળ ફાળવવામાં આવ્યા છે। રાજ્યમાં આજે મહેસૂલ તલાટીની મહત્વની પરીક્ષા યોજાઈ રહી છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં આજે મહેસૂલ તલાટીની મહત્વની પરીક્ષા યોજાઈ રહી છે। રાજ્યમાં કુલ 23 જિલ્લાઓમાં ફેલાયેલા 1384 પરીક્ષા કેન્દ્રો પર પેપરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેપર વિતરણ કરવામાં આવ્યું હતું। બપોરે 2 થી 5 વાગ્યા સુધી ચાલનાર આ પરીક્ષા માટે જીએસએસબી દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા હતા, જેથી પેપર લીક ન બને અને પરીક્ષાની પવિત્રતા અખંડિત રહે। તમામ કેન્દ્રો પર કડક દેખરેખ રાખવામાં આવી હતી। આજે મહેસૂલ તલાટીની પરીક્ષા રાજ્યભરના 1384 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે। બપોરે 2 થી 5 વાગ્યા સુધી પેપર પરીક્ષાની પારદર્શિતા માટે કડક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જીએસએસબીએ પેપર લીકથી બચવા ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી। સુરતની અંદર 143 શાળાની અંદર પરીક્ષા યોજાઈ રહી છે। 42,585 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આજરોજ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ પરીક્ષા માટે સજ્જ છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે કંઈ સૂચનાઓ આપવામાં આવી છે, સૂચનાઓનું શબ્દશઃ પાલન કરવામાં આવ્યું છે અને એ બાબતે પૂરેપૂરી તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલી છે। વર્ગ 1ના ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 2 અધિકારીઓ પેપર લેવા માટે ગયા હતા। આ ઉપરાંત 3 સ્ટ્રોંગ રૂમ જિલ્લા કક્ષાએ બનાવવામાં આવ્યો છે। 3 સ્ટ્રોંગ રૂમની અંદર પણ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને સ્ટ્રોંગ રૂમના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે। વર્ગ 2ના અધિકારીઓ જે છે એની મંડળના પ્રતિનિધિ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। તકેદારી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રશ્નપત્ર પહોંચાડવા માટે ઝોનલ અધિકારીઓ જે વર્ગ 2ના છે તેમની પણ નિમણૂક કરવામાં આવી છે। પરીક્ષાની અંદર બેઠક વ્યવસ્થા તમામ વર્ગખંડોની લાઈવ ગાંધીનગર કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીમાં લાઈવ મોનિટરિંગ થઈ શકે તેમ છે અને તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે। એટલે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે અને પરીક્ષા શાંતરૂપ વાતાવરણમાં લેવાય તે પાર્ટીની સંપૂર્ણ તૈયારી